श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આપણે ઉપદેશ સારાંશ ચાલુ કરીએ એ પહેલા હું શનિ રવિના મારા રેગ્યુલર ક્લાસની અંદર પૂજ્ય સ્વામીજી વિદિતાત્માનંદજીએ કીધું છે કે આપણે આ સર્વ સ્વરૂપે જે દુર્ગા સપ્તશ્લોકી છે એનો હું 3 વાર જ પાઠ કરીશ, મારી જોડે તમે કરજો. હા. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિ નો દેવી दुर्गे देवी नमोस्तुते रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् ॐ सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। આ પ્રાર્થના છે કોરોના વાયરસ જેટલું બને એટલું ઝડપથી સમગ્ર દુનિયામાંથી જતું રહે એના માટે છે.
ઉપદેશ સારો. હું વિચારતી હતી કે એવી કઈ ટેક્સ લેવી કે જેનાથી બહુ અઘરી પણ ના પડે, સાથે સાથે વેદાંતનું જે વિઝન છે, જે દ્રષ્ટિકોણ છે એ પણ આવી જાય, અને છતાં પણ બધા જ માણસો સહેલાઈથી એને એટેન્ડ કરી શકે, એનો લાભ લઈ શકે, એ ધ્યાનમાં રાખી અને મેં નક્કી કર્યું કે ઉપદેશ સારો આપણે ટેક્સ લેશું. એને આ ઉપદેશ સારમની અંદર ટોટલ 30 શ્લોક છે. સંસ્કૃતની અંદર ટોટલ 30 શ્લોક છે. પણ એના અંદર જાય એ પહેલા થોડુંક રમણ મહર્ષિ માટેનું બ્રીફ, કે રમણ મહર્ષિ કોણ હતા. આમ તો બધાને ખબર છે, છતાં પણ એક ફરજ થઈ પડે છે કહેવાની કે ખરેખર રમણ મહર્ષિ કોણ હતા. હવે રમણ એટલે એવું કહેવાય છે કે 1800 ને 1900 વચ્ચે બે એવા મહાન આત્મા આપણા ભારત ઉપર જન્મા, જેને હજી પણ આપણે બધા યાદ કરીએ છીએ. એમાં પહેલા છે એ રામકૃષ્ણ પરમહંસ અને બીજા છે રમણ મહર્ષિ. રામકૃષ્ણ પરમહંસનો જન્મ છે એ 1836 માં થયો, અને એ 1886 એટલે કે 86 ની અંદર શરીર શાંત થયું. એટલે એ પણ આ કહેવાય ને 1800 ને 1900 ની વચ્ચે જન્મા. અને બીજા છે આપણા રમણ મહર્ષિ, અને એ 1879 એટલે કે 1879 ની અંદર એનો જન્મ થયો, અને 1950 ની અંદર એનું શરીર શાંત થયું. અને આ બંને મહાન વિભૂતિઓ અત્યારે પણ આપણા બધા માટે એટલા જ આપણને આશીર્વાદ આપે છે, અને આપણે એમાંથી ઘણું બધું મેળવી શકીએ એમ છીએ. હવે રમણ મહર્ષિનું એનું પોતાનું નામ હતું વૈકટ રમણ. વૈકટ રમણ. અને એ તામિલનાડુની રાજ્યની અંદર તિરુકુઝી નામનું એક ગામડું હતું, એની અંદર એનો જન્મ થયો છે. એટલે ગામડાનું નામ હતું તિરુકુઝી. અને બે એટલે એક માતા પિતા અને બે બાળકો, બંને ભાઈઓ, એવી એક નાનું ફેમિલી હતું. હવે નાનપણમાં રમણ મહર્ષિએ એના પિતાને ગુમાવ્યા. એટલે કે અત્યંત નાની 5 કે 6 વર્ષના હતા ત્યાં વૈકટ રમણ, અત્યારે એનું નામ હું વૈકટ રમણ કહીશ, એને વૈકટ રમણજીએ પોતાનું પિતાને ગુમાવ્યા. એટલે કે કહેવાય કે મેટ્રિક સુધી એને અભ્યાસ તિરુકુઝી ને ડિંડગલ, એક તામિલનાડુના નાના ગામ છે, ત્યાં કર્યો. પણ મેટ્રિક માટે થઈ, મેટ્રિકનો અભ્યાસ કરવા માટે એ મદુરાઈ આવ્યો. મદુરાઈની અંદર એના કાકાનું એક ઘર હતું, એટલે કે માતા અને બંને બાળકો છે એ મદુરાઈ શિફ્ટ થઈ ગયા. હવે મદુરાઈ છે એ શેના માટે ફેમસ છે આપને ખબર કે મીનાક્ષી મંદિર. આ તો સેજ જુદી વાત કરું તો કે મીનાક્ષી મંદિરની અંદર માતાજીની જે મૂર્તિ છે, જે વિગ્રહ છે, એ પન્નાનું બનેલું છે. જે આપણે કહેવાય ને ઘણા બધા પ્રેસિયસ સ્ટોન, એની અંદર પન્ના, જે ગ્રીન કલરનો સ્ટોન હોય, એનું આખી મૂર્તિ છે એ માતાજીની બનેલી છે, અને એ હાઈલી પાવરફુલ છે. એ મીનાક્ષી મંદિર છે, અને એની લગભગ બાજુમાં જ એના કાકાનું આ ઘર હતું, ત્યાં એ લોકો રહેવા આવ્યા, આ બંને જણા. અને એમાં એવું કોઈ કહી શકે કે ભાઈ આના લક્ષણો શું હતા. કારણ એમ કે બાળક નાનપણથી બહુ હોશિયાર હતું અને એમાં આધ્યાત્મિક હતું, પણ એવું કહેવાય છે કે આ બાળક નાનું હતું જ્યારે વૈકટ રમણ આ બાળક તરીકે જ્યારે નાના હતા ત્યારે કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટી નહોતી. એ સામાન્ય બાળક જેવા જ હતા, અને ખાલી એમ કહેતા કે એને ગમે ત્યાં ઊંઘવાનું કહે તો એ ઊંઘી જતા. એક થોડુંક હતું કે એ ધ્યાન બેરા હતા. માણસ બોલાવે તો એનું મગજ ક્યાંક બીજે જ કામ કરતું હોય, એટલે માણસો એમ માનતા કે આ ધ્યાન બેરા છે અને બહુ ક્યાંય રસ નથી પડતો.
અને ત્રીજું ક્વોલિટી એ હતી કે થોડા ઇન્ટ્રોવર્ટ હતા, એટલે કે અંતર્મુખી એનું વ્યક્તિત્વ હતું, પણ એના સિવાય એ ભણવામાં એવી જ રીતે રસ દાખવતા હતા. હવે એક વખત આમાં એવું થયું કે એ જ્યારે 14-15 વર્ષના હતા ત્યારે એક એના સંબંધી છે એ બારગામથી આવ્યા એને ઘરે, અને એને પૂછ્યું બાળકે એને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? એટલે એને જવાબ આપ્યો એના સંબંધીએ કે હું અરુણાચલમાંથી આવું છું. એટલે માણસના મગજમાં અત્યારે તો અરુણાચલ એક આપણો સ્ટેટ થઈ ગયું છે, પણ અરુણાચલ છે એ સાઉથના લોકો એવું માને છે કે સાક્ષાત ભગવાન છે અરુણાચલ. એટલે એને કીધું કે અરુણાચલ એટલે એ બધા માટે એમ જ છે કે એક શિવનું સ્વરૂપ, અને આખો જે એક હિલ છે, જેમ ગિરનાર પર્વત છે એવું અરુણાચલ પર્વત છે, એ લોકો માટે એવું કહેવાય છે એ શિવ સ્વરૂપ છે. અને માણસો છે ત્યાં જ્યારે કાર્તિકી પૂર્ણિમા આવે ને ત્યારે આપણે જેમ ગિરનારની ઉપર હોળી પ્રગટે, એવી રીતે કાર્તિકી પૂર્ણિમાની અંદર ત્યાં ઉપર લાઈટ લેમ્પ મોટા મોટા એ લોકો પ્રગટાવે છે, અને હજારો અને લાખો માણસો હજી પણ અરુણાચલની પ્રદક્ષિણા કરે છે. એટલે રમણ મહર્ષિ કે વૈકટ રમણને ખબર નહોતી ત્યારે પણ અરુણાચલનું મહત્વ એટલું જ હતું, પણ એને ખબર નહોતી કે અરુણાચલ ક્યાં આવ્યું. એટલે વૈકટ રમણ એટલે કે રમણ મહર્ષિ છે એને સંબંધીને પૂછ્યું કે અરુણાચલ આવ્યો ક્યાં? એટલે એના રિલેટિવ કે એના સંબંધીએ કીધું કે તને ખબર નથી કે એ તો આપણા તામિલનાડુમાં જ છે, અને તિરુવનમલઈ એ જગ્યાની અંદર અરુણાચલ આવેલો છે. એ સાંભળી અને એમ એને પછીને એમ કે છે કે મારા રૂવાડા ઉભા થઈ ગયા, અને મને એક થઈ ગયું કે બસ મારે એકવાર તો એના દર્શન કરવા છે, કારણ કે એના માટે અરુણાચલ છે એ સર્વજ્ઞ હતો, એના માટે અરુણાચલ છે એ સર્વશક્તિમાન છે, અને અત્યંત કરુણાવતાર શિવજી તરીકે માનતા હતા વૈકટરમણ. આવી રીતે એને એક જિજ્ઞાસા થઈ કે મારે ગમે એમ કરીને અરુણાચલ જાવું. હવે આજ સુધી તો ત્યાં સુધી એ જે નોર્મલ લાઈફ જીવતા હતા. હવે એક વખત એવું થયું કે એ એના કાકાના ઘરે રહેતા હતા. હવે એના ઘરના પહેલા માળ ઉપર એને એક અનુભવ થયો, અને અનુભવમાં એમ કે છે, પછી એને જે વર્ણન કર્યું છે એમાં કે છે કે આ કઈ મને એમ કે હાલો હું અનુભવ કરું એવું નથી, પણ મને એવું થવા માંડ્યું કે હું મરી જવાનો છું, હમણાં જ મારું મૃત્યુ થશે, હમણાં જ મારું મૃત્યુ થશે. એટલે કે આવું વિચારતા હતા ત્યાં અચાનક એને કીધું કે બસ જો મૃત્યુ આવ્યું, અને એ કહેવાય ને એકદમ પ્રાણ વગરના શરીરની જેમ પડી ગયા. એ પડી ગયા પછી એને એમ થઈ ગયું કે હવે હું મરી ગયો છું, હવે આ શરીરને બધા શું કરશે? તો કે આ શરીરને છે એ બધા સ્મશાને લઈ જશે, એને બાળી નાખશે. પણ આવી બધી પ્રોસિજર થતી હતી, એને દેખાતી હતી. એમાં એને વિચાર આવ્યો પાછો કે શું શરીર બળશે તો ભેગો હું આ બધું જોઉં છું એ હું મરીશ, અને જો હું મરીશ તો હું આ શરીર છું કે નહીં, અને જો હું મરી જઈશ તો આ શરીર છે ભેગો હું બળી જઈશ, પણ મને લાગે છે કે હું તો નહીં મરું, તો ખરેખર મારું વાસ્તવિક સ્વરૂપ શું? હું ખરેખર શરીર નથી, હું શરીરથી જુદો છું. એવો અનુભવ એને જ્યારે 15 વર્ષના હતા ત્યારે થયો, અને પછી એને સ્પષ્ટપણે સમજાઈ ગયું કે ખરેખર આ શરીર છે એ હું નથી, મરવાનું છે આ શરીર છે, અને હું આનાથી હંમેશા એક જુદું જ તત્વ છું. હવે આ અનુભવ થયા પછી એનું વર્તન ટોટલી બદલાઈ ગયું. એને ભણવામાં રસ ઉડી ગયો, એને કોઈ ખાવા આપે તો ખાઈ લે, કોઈ ખાવા ન બોલાવે તો એ ન જમવા જાય, અને ટોટલ એનું વ્યક્તિત્વ ફરી ગયું. અને ભણવા જવાને બદલે મીનાક્ષી ટેમ્પલ એટલે કે મદુરાઈના મીનાક્ષી માતાજીના ટેમ્પલમાં એ આખો દિવસ ત્યાં જ હોય, અને ભગવાન માતાજીને પ્રાર્થના કર્યા કરે કે ગમે એમ કરીને તમે મને કંઈક સુજાડો. હવે આવું વર્તન છે એ બધા એના વડીલોએ તો માર્ક કર્યું જ હોય. એટલે પછી ધીમે ધીમે એના કાકા છે, એના મમ્મી છે, એ બધા એના પર ગુસ્સે થવા લાગ્યા, અને એને કહેવા માંડ્યા કે તું અત્યારે નાનો છે, ભણવામાં ધ્યાન આપ, આખું જીવન તું કેમ કાઢીશ. એમ ધીમે ધીમે બધાનો ક્રોધ એને સહન કરવા માંડ્યો. પછી અચાનક એકવાર એવું થયું કે એને એના ભાઈ એના રૂમની અંદર અભ્યાસ કરતા હતા, અને આ વૈકટ રમણ પોતે જ એક ઇંગ્લિશ ગ્રામરનો પોર્શન લઈને ભણવા બેઠા હતા.
હવે ભણતા ભણતા અચાનક એને એમ થયું કે હું શું કામ ભણું છું, એટલે એને બધું જે લખતા હતા ઇંગ્લિશ ગ્રામરના એ બધા કાગળ લઈ લઈને માંડ્યા ફાડવા, અને ફાડીને આખા રૂમમાં એને ઉડાડી દીધા. હવે એ રૂમમાં એનો ભાઈ બેઠો હતો. હવે એ ભાઈ જયારે બેઠો હતો ત્યારે એ ભાઈએ એને એકદમ એને ખખડાયો અને ગુસ્સે થયો અને કીધું કે જો તારે આવું જ કરવું છે તો તું અહીંયા રેજ શું કામ, તારું અહીંયા કામ શું છે? આવું જયારે કીધું એટલે રમણ મહર્ષિને સ્ટ્રાઇક થઈ કે હા ખરેખર મારું અહીંયા કામ શું છે, મારું ખરેખર કોઈને અહીંયા જરૂર જ નથી, મારો તો જન્મ કોઈ બીજી વસ્તુ માટે જ થયો છે. એટલે ત્યારે જ એને નક્કી કર્યું કે હું આ ઘરમાં રહેવા માટે હું લાયક નથી. એટલે પછી એને એના કાકાએ એને એક 3 રૂપિયા કે 4 રૂપિયા આપ્યા હતા ત્યારે સ્કૂલની ફી ભરવા. એટલે વેંકટરમણે નક્કી કર્યું કે આ 4 રૂપિયા છે એ હું સ્કૂલની ફી નહીં ભરું, પણ મારે ગમે એમ કરીને અરુણાચલમ જવું છે, તિરુવનમલઈ જવું છે. એટલે એને નક્કી કરી નાખ્યું કે મારે જવું. આ છે એને 29 ઓગસ્ટ 1896 એટલે કે 1896 ની અંદર 29મી ઓગસ્ટે આ વિચાર આવ્યો કે મારે ઘર છોડી દેવું છે. એટલે પછી એને એક ચિઠ્ઠી લખી એના પરિવાર ઉપર કે હું એક અત્યંત ઉમદા કાર્ય માટે નીકળી રહ્યો છું, મારી પાછળ તમારે કોઈ પણ પ્રકારનો શોક કરવાની જરૂર નથી, હું જ્યાં છું ત્યાં સ્વસ્થ છું અને ક્યારે પણ મને તમે શોધવાનો પ્રયત્ન ન કરતા. આટલું કહી અને નીકળી ગયા. 3 રૂપિયામાં એને જે ટ્રેન મળી એ ટ્રેનમાં બેસીને એ જ્યાં 3 રૂપિયાનું એનું ડેસ્ટિનેશન હતું ત્યાં પેલા એ કીધું તમે ઉતરી જાઓ, આનાથી વધારે મુસાફરી ન કરી શકો. એટલે ત્યાં વેંકટરમણ જે ઉતરી ગયા પછી એની પાસે એક સોનાની કાનમાં વાળી હતી. એ વાળી એને વેચી નાખી અને વેચેલી વાળીમાંથી જે પૈસા આવ્યા એમાંથી વળી પાછું ત્યાંથી તિરુવનમલઈ જવા માટે એને બીજી બસ કે જ્યાં પણ ત્યાં સાધન હતું એ પકડી અને પાછા તિરુવનમલઈ જવા માટે રવાના થયા અને ત્યાં પહોંચી ગયા તિરુવનમલઈ. હવે ત્યાં પહોંચ્યા એટલે પેલું કામ શું કર્યું તો ત્યાં અત્યંત વિશાળ શિવલિંગ પણ છે અને ત્યાં અત્યંત વિશાળ મંદિર પણ છે. એટલે ત્યાં જઈને પહેલી વાર એ દોડી અને શિવ મંદિરમાં પહોંચ્યા. શિવ મંદિરમાં પહોંચી અને એને શિવલિંગને પ્રાર્થના કરી કે એટ લાસ્ટ આપણે કહીએ ને અંતે હું હવે આવી ગયો છું અને મારું સંપૂર્ણ જીવન તમને સમર્પિત છે અને તમારે હવે જે કરવું હોય મારું કરજો. આટલું બોલીને બહાર નીકળી ગયા એને પગે લાગીને. અને પછી હંમેશા સાઉથના મંદિર બહુ મોટા હોય એટલે એ બહાર નીકળ્યા. બહાર નીકળીને પછી એને શું કર્યું કે કોઈક માણસને પકડ્યો અને એને કીધું કે મને મુંડન કરાવી દે. એટલે એને મુંડન કર્યું. એને જે પૈસા આપવાનો એ આપી દીધા. જેટલા વસ્ત્ર પહેર્યા હતા એ વસ્ત્ર છે એ ત્યાંનો એક કુંડ છે એમાં એને પધરાવી દીધા અને પ્લસ કપડા પ્લસ પૈસા જેટલું હતું એને બધું ત્યાં પધરાવી દીધું. અને એ મંદિરની અંદર જ 1000 થાંભલા વાળા એક મંડપમ હતું. એ મંડપમની અંદર એ જતા રહ્યા અને ત્યારથી એને 11 વર્ષ સુધી કોઈ સાથે બોલ્યા નહીં. ટોટલ મૌન એને 11 વર્ષ સુધી પાળ્યું. અને 11 વર્ષની અંદર એ 6 મહિના છે એ મંડપમની અંદર જ રહ્યા. પછી 6 મહિના પછી એ બહાર નીકળી ગયા અને જે અરુણાચલ પર્વત છે એમાં ઘણી બધી ગુફાઓ છે, એમાં સાધુની એક નાની નાની સમાધિઓ હતી, ત્યાં જઈને રહેવા માંડ્યા અને જપ જ કરતા, બીજું એ કોઈ સાથે બોલતા નહીં, સતત એના જપ એને ચાલુ રાખ્યા. હવે આપણે કહેવાય ને કે દાબી દુબી ના રહે કસ્તુરી કી બાસ, એટલે કે પછી માણસોને ખબર પડવા માંડી કે કોઈ એવી વ્યક્તિ આવી છે નાની ઉંમરની છે અને કોઈ પણ કશું પણ બોલ્યા વગર એ સતત જપ કરે છે અને એને માત્ર કૌપીન જ પહેર્યું છે. એટલે ધીમે ધીમે માણસો છે એમ કે ભગવાન કોઈને ભૂખો ન રાખે એટલે અમુક વ્યક્તિઓ છે એના માટે પછી ખાવાનું ભિક્ષા લઈને એને જમાડવા લાગ્યા. પછી માણસોમાં તો એને ખબર નહોતી, બોલતા નહોતા કે એનું નામ શું છે, વેંકટરમણ છે. એટલે ત્યાંના લોકલ માણસો એનું નામ પાડ્યું કે આનું નામ બાલા સંન્યાસી છે. બાલા મીન્સ નાનું બાળક છે, સંન્યાસી બાલા સંન્યાસી છે અથવા આ બાલા યોગી છે. સંન્યાસીને બદલે કોકે યોગી કર્યું,
કોકે કીધું કે આ કુમાર સ્વામી છે. ત્યાં કુમાર સ્વામી એટલે આપણે કહીએ ને કાર્તિકેય મુનિ, કે કુમાર સ્વામી છે. અથવા કોકે જનોઈ પહેરી હતી, એક કૌપિન ને જનોઈ બે જ પહેર્યું હતું, એટલે એને કીધું કે બ્રાહ્મણ યોગી છે. આવી રીતે જાત જાતના નામથી એને માણસો બોલાવા લાગ્યા. અને કોક કે તમે ક્યાં જાઓ છો, તો કે કુમાર સ્વામી, બાલા સંન્યાસી કે બાલા યોગી. આવી રીતે 11 વર્ષ એ રહ્યા. હવે 11 વર્ષ પછી એક ઘટના, એટલે કે 1907 ની અંદર એક એવી ઘટી, એટલે કે 1907, કે એક ગણપતિ મુનિ નામના પ્રખર વિદ્વાન, પ્રકાંડ પંડિત, એનું નામ હતું ગણપતિ મુનિ. હવે એને પણ આની વાત સાંભળી હતી વેંકટરમણની, કે બાલા સંન્યાસી કે બાલા યોગીની, કે કોક 11 વર્ષથી મૌન રાખીને સતત જપ કરે છે. હવે એની પાસે આ ગણપતિ મુનિ ગયા અને એના પગમાં પડી ગયા અને ધ્રુસકે રોવા માંડ્યા. એટલે પેલા કઈ જવાબ ન આપ્યો આમ તો બાલા સંન્યાસીએ. એટલે પછી ગણપતિજી મુનિએ બોલવાનું ચાલુ કર્યું કે હું પણ વિદ્વાન છું, પ્રકાંડ પંડિત છું, અને હું સતત જપ કરું છું, અને જપ એ જ મારું તપસ છે. એ તપથી હું સતત ભગવાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરું છું. પણ મને એમ લાગે છે કે આટલું બધું કર્યા પછી મને કશું જ નથી આવડતું, હું કાંઈ આગળ નથી વધ્યો, મારું આ તપસ પાણીમાં ગયું. આપને શું લાગે છે કે મેં આટલું બધું તપસ કર્યા પછી મને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો હોય મારા પોતાના વ્યક્તિગત જીવનની અંદર, એવું કેમ લાગે છે? અને આવું કહીને ધ્રુસકે રોવા માંડ્યા. એટલે પછી રમણ મહર્ષિજીએ એની સામું એમ કે છે કે 15 મિનિટ સતત જોયા કર્યા પછી એને કીધું, પહેલી વાર કીધું એને 11 વર્ષ પછી એ પહેલી વાર બોલ્યા, અને એમ બોલ્યા કે તમારે ખરેખર શું કરવાની જરૂર છે કે તમે એ જુઓ કે જપ જ્યાં થાય છે, એનો અવાજ જે ઉત્પન્ન થાય છે એને તમે જુઓ. તમે જપ કરો છો એવું ન માનો, પણ તમે જપને જુઓ કે જપ કોણ કરી રહ્યો છે. જો તમે જપ કોણ કરી રહ્યો છે એના મૂળમાં જશો તો તમને પરમ શાંતિ મળશે. અને આના જેવું મોટું તપ જીવનમાં કાંઈ નથી. ઇવન એને એમ પણ કીધું કે તમે સતત તમારા જાતને પૂછો કે તું કોણ છો? તું ગણપતિ મુનિ છો, અને જો ગણપતિ મુનિ છો તો તું રાતે ગણપતિ મુનિ છો એ કેમ યાદ નથી રહેતું? એટલે કે જેમ જેમ તમે તમારી જાતને પ્રશ્ન પૂછતા જાશો કે હું કોણ છું, તો એના મૂળની અંદર જે જવાબ આવશે એનાથી વધારે તપ કાંઈ નથી. એટલે કે તમારે હવે જપ કરતા કરતા જપ ક્યાંથી નીકળે છે, જપનું મૂળ કોણ છે, અને જપને જે સાક્ષી રૂપે જોઈ રહ્યો છે એ કોણ છે, એ તમે શોધો તો તમને જીવનની અંદર શાંતિ પણ પ્રાપ્ત થશે, અને તમને આનાથી વધારે મોટું તપ કર્યું એનો લાભો પણ નહીં મળે. આવું કીધા પછી ગણપતિજી મુનિજી અત્યંત એ ખુશ થઈ ગયા. અને પછી એને તપાસ, એટલે એ પણ પ્રોમિનન્ટ સ્કોલર હતા, એટલે કે એ જ્યાં રહેતા હતા તિરુવનમલાઈની અંદર, ત્યાં અત્યંત પ્રકાંડ પંડિત તરીકે પ્રસિદ્ધ હતા. એટલે પછી એને તપાસ કરવાની ચાલુ કરી કે આ જે અત્યારે બાળક, ધારો કે 16 વર્ષ હોય ને 11 વર્ષ પછી એ કેટલા ઉંમરના થયા હોય, 27 વર્ષના, આનું નામ શું છે આ યુવાનનું? એ તપાસ કરતા ખબર પડી કે આ તો મદુરાઈથી આવ્યા છે, અને એનું ઓરિજિનલ નામ છે વેંકટરમણ. તો ગણપતિજી મુનિએ શું કર્યું કે વેંકટ ઉડાડી મૂક્યું. એને કીધું કે હવે વેંકટરમણ નહીં રહે, એ માત્ર એનું નામ આપણે શું આપશું, તો કે રમણ મુનિ, કે રમણ મહર્ષિ. અને આવી રીતે એ રમણ મહર્ષિ તરીકે 11 વર્ષ પછી એ બહાર આવ્યો. હવે અરુણાચલની તળેટીની અંદર 11 વર્ષ ચારે બાજુ એને ફરીને જપ કર્યું ને તપ કર્યું. પછી 11 વર્ષ પછી અરુણાચલમ જે પર્વત છે એની તળેટીની અંદર એને રહેવાનું ચાલુ કર્યું. હવે જેવું એને રહેવાનું ચાલુ કર્યું એટલે ઘણા બધા માણસો એની આસપાસ એના દર્શન કરવા, એને મળવા આવવા લાગ્યા. એમાંથી એક જે મેં કીધું એ ગણપતિ સ્વામી હતા, અને એક બીજા હતા, એનું નામ હતું જગદીશ્વરાનંદ. જગદીશ્વર
અને જગદીશ્વર હતા એ વેદાંતના પ્રકાંડ પંડિત હતા. પેલા હતા એ ઉપાસક હતા ગણપતિજી મુનિ, જ્યારે જગદીશ્વર છે એ વેદાંત એને અંદર ભરેલું હતું. હવે એ બંને જણા ગણપતિ મુનિ અને જગદીશ્વર મહારાજ છે એ બંને એની સાથે રહેવા માંડ્યા અને નાનો આશ્રમ સ્થપાણો, જેને રમણ આશ્રમ અત્યારે પણ અવેલેબલ છે. હવે ગણપતિ મુનિ જે મિનિમમ એની સાથે 25 વર્ષ રહ્યા, અને આ જગદીશ્વરજી છે એ રમણ મહર્ષિ હતા ત્યાં સુધી પણ એની સાથે રહ્યા, અને પછી પણ વર્ષો સુધી ત્યાં જ રહ્યા. અને પછી જગદીશ્વર સ્વામીજી એને શું ચાલુ કર્યું કે રોજ સાંજે એક પછી એક ઉપનિષદ ભણાવવાનું, એટલે એના વર્ગો લેવાનું. આ જગદીશ્વર સ્વામીજી છે, સ્વામી એટલે કે તે ઓલ આર કહેવાય ને હાઉસ હોલ્ડર હતા. જગદીશ્વર સ્વામી નામ હતું, પણ ખરેખર હતા એ ગૃહસ્થ, પણ પ્રકાંડ પંડિત હતા. એટલે એને રોજ ઉપનિષદ વિથ ભાષ્યમ, જેટલા ત્યાં રમણ આશ્રમની અંદર માણસો હોય પ્લસ રમણ મહર્ષિ, એ બધાને આ સત્સંગ ચાલુ કર્યો. એટલે કે થોડાક વર્ષોની અંદર બધા જ ઉપનિષદનો પણ રમણ મહર્ષિએ અભ્યાસ કર્યો, પ્લસ સંસ્કૃતનો પણ એની જોડે અભ્યાસ કર્યો. અને એને તમિલ હોય એટલે તમિલ ભાષા તો આવડે જ, તમિલનાડુના હતા, પ્લસ એને તેલુગુ છે ને આંધ્રપ્રદેશની ભાષા, એટલે એને આવડી. મલયાલમ એ કેરળ પ્રદેશની ભાષા છે, એ પણ એને આવડી, અને પ્લસ સંસ્કૃત. એ આટલું એ બધું શીખી ગયા. અને એકવાર શીખી ગયા પછી રમણ મહર્ષિએ શું કર્યું, વિવેક ચૂડામણી પ્લસ આત્મબોધ અને એક દક્ષિણામૂર્તિ સ્તોત્ર, એના ઉપર એને તે તમિલ ભાષાની અંદર પોતાની કોમેન્ટ્રી આપી. એટલે એક વિવેક ચૂડામણી, હું ખાલી વી લખું છું, પછી દક્ષિણામૂર્તિ સ્તોત્ર, અને ત્રીજો એક પ્રકરણ ગ્રંથ છે એને કહેવાય આત્મબોધ. આ ત્રણ ઉપર એને પોતે જ પોતાની કોમેન્ટ્રી લખી. અને આવી રીતે ધીમે ધીમે એમ. અને પછી જ્યારે પણ ઉપનિષદ ભણે ત્યારે એ સાંભળતા હોય જગદીશ્વર મુનિ પાસે, ત્યારે એ તરત એમ કે હા, આ અનુભવમાંથી હું પસાર થઈ ચૂકેલો છું. કારણ કે એમાં ઘણું બધું આવે કે તમે કોણ છો, અનંત છો, આત્મા એટલે કોણ, તો એ કહેવામાં આત્મા અનંત છે, અજહ છે, અમર છે, એ બધું કે હા મને બધી ખબર છે, આ બધામાંથી પાસ હું થઈ ગયો છું, આ બધા અનુભવો મને ત્યાં છે. એટલે એમ કરતા કરતા એને સમગ્ર બધા ઉપનિષદનો અભ્યાસ કરી લીધો, બધા પ્રકરણ ગ્રંથનો અભ્યાસ કરી લીધો. અને પછી શું થયું કે જેમ આશ્રમ સ્થપાતો ગયો, એટલે ત્યાં એના ધીમે ધીમે કરતા એના માતા જે મદુરાઈમાં હતા એની સાથે રહેવા આવ્યા, અને 6 વર્ષ રહ્યા. અને પછી ત્યાં જ એના માતાનો દેહ શાંત થયો, અને હજી પણ ત્યાં એની સમાધિ છે એના માની. અને આશ્રમની અંદર એ મોટે ભાગે એમ કે છે કે કશું જ બોલતા નહીં કોઈ સાથે, છતાં પણ બધા, આપણે ઇંગ્લિશમાં કહેવાય સેન્સ ઓફ હ્યુમર, બધાને સારી રીતે હસાવી શકતા, બધાને લાઇટ મૂડમાં રાખતા, અને બધા સાથે એટલા પ્રેમથી રહેતા કે કોઈને પણ એની બીક ન લાગતી. નહીતર અમુક વ્યક્તિ એમ કે આની પાસે કેમ જવું, એની બીક લાગે, પણ ક્યારે પણ એને કોઈની બીક ન લાગતી. કોઈ પણ માણસો જે પણ હોય એ સહજ રીતે એને મળી શકે. પછી 1949 ની અંદર એને સાર્કોમા, એનો અર્થ થાય એને કેન્સર નામનો એક રોગ થયો, અને 1950 ની અંદર એનું શરીર શાંત થયું. પણ ત્યાં સુધી એને અરુણાચલ છોડ્યો નહીં. એટલે કે એ 1896 માં આવ્યા, અને 1950 ની અંદર એને દેહ છોડ્યો, તો 54 વર્ષ એ અરુણાચલની અંદર જ રહ્યા. એના સિવાય એ બીજે ક્યાંય પણ એ ગયા જ નહીં. હવે આ રમણ મહર્ષિનું કહેવાય ને ટૂંકમાં પરિચય, કે એનું બ્રીફ. હવે ઉપદેશ સારમ એ કેવી રીતે બહાર પડ્યો, કે એની પાછળનું હિસ્ટ્રી કઈ, તો એની હિસ્ટ્રીની અંદર એવું છે કે એક બેકગ્રાઉન્ડ કહીએ, કે એનું બેકગ્રાઉન્ડ એવું છે કે હજી એક શાસ્ત્રી રમણ મહર્ષિ ભેગા રહેતા, અને એનું નામ હતું મુરગનર. બધા ત્યાંના તમિલના નામ છે, આપણને બોલવામાં તકલીફ પડે, પણ છતાં એનું નામ હતું મુરુગ નર.
એ પણ શંકરના અત્યંત ભક્ત હતા. સંસ્કૃતની અંદર એ પ્રકાંડ પંડિત હતા અને એ પણ રમણ મહર્ષિની સાથે રહેતા. ત્યાં રહેતા રહેતા આ જે પંડિતજી છે મુરગનર, એને એક વિચાર આવ્યો, કારણ કે શિવ ભક્ત હતા એટલે એને વિચાર આવ્યો કે શિવ પુરાણની અંદર એક શિવલીલા, એક એપિસોડ છે, એક પ્રસંગ છે, એને મારે લખવો છે. એટલે એને એ લખવાનું ચાલુ કર્યું. એમાં એક છેલ્લે એક પ્રસંગ આવે છે. પ્રસંગનું નામ છે દારૂકા વન પ્રસંગ. કે શંકર ભગવાને ક્યાં ક્યાં કોને મદદ કરી એ બધાને કહેવાય શિવલીલા. પછી એની અંદર એક પ્રસંગ આવ્યો, એનું નામ છે દારૂકાવન. એટલે આપણું પછી દ્વારિકાનું દારૂકાવન નથી, પણ ત્યાં હશે, એટલે કે દારૂકાવન પ્રસંગ. એની અંદર સ્ટોરી શું છે, કદાચ તમે સાંભળી હોય કે ખબર નહીં, પણ એવું છે કે ઘણા બધા તપસ્વીઓ, ઋષિઓ કહેવાય કે તપસ્વીઓ, જે બધા જ પરિણીત હતા. અને આ દારૂકાવનનું જે અંદર જે શિવપુરાણની અંદર એવી સ્ટોરી આવે છે કે એ બધા પરિણીત હતા અને એ બધાને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હતી. આ બધી સિદ્ધિ પ્રાપ્ત થવા છતાં એને વધારે સિદ્ધિ જોતી હતી. એટલે એને એ બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક મોટો યજ્ઞ ચાલુ કરીએ. એ યજ્ઞ થકી આપણને બીજી વધારે સિદ્ધિ મળશે. એટલે કે વધારે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એને વધારે મોટા ને મોટા યજ્ઞ ચાલુ કર્યા. ગૃહસ્થ હોય એ જ યજ્ઞ કરે, એટલે તપસ્વી હોવા છતાં આ બધા જ ગૃહસ્થ. હવે શંકર ભગવાનને ખબર પડી કે આ બધા તપસ્વીઓ કે ગૃહસ્થો ભેગા થઈ વળી પાછો યજ્ઞ ચાલુ કર્યો છે અને એને વધારે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. પણ ખરેખર જોવા જાય એટલે ત્યાં શિવ પુરાણમાં એક પ્રસંગ છે કે ગમે એટલી માણસ સિદ્ધિ પ્રાપ્ત કરે, પણ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી અંદર જે અધૂરો પ્રે છે, અંદર જે કઈક ખોટ ચાલે છે, એ ગમે એટલી સિદ્ધિઓ આ લોકો પ્રાપ્ત કરશે છતાંય પૂરી નથી થવાની. એટલે કે આ વખતે આ બધા તપસ્વીઓ જે ગૃહસ્થો છે એને મારે એક ઉપદેશ આપવો છે, કે એક લેસન આપવું છે, જેનાથી એ જે અત્યારે ખોટા માર્ગે જઈ રહ્યા છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરવા રૂપી ખોટા માર્ગે જઈ રહ્યા છે, એને મારે એક લેસન આપવું છે. અને એના માટે થઈ એને અને વિષ્ણુ ભગવાને બે ભેગા થઈને નક્કી કર્યું. અને એ બધાએ શું નક્કી કર્યું કે આપણે આ બેને કંઈક શીખડાવું. અને આ શીખડાવવા માટે કૃષ્ણ ભગવાન એટલે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ લીધું. જ્યારે આપણા શંકર ભગવાને છે અત્યંત સુંદર યુવા ભિક્ષુક એનું રૂપ લીધું. હવે એ બે નક્કી કર્યું કે આવું રૂપ લઈ અને આપણે આ બધા તપસ્વીઓ પાસે જવું. એટલે એમાં પણ બેને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરી અને વિષ્ણુ ભગવાને કીધું કે પેલા હું આ બ્રાહ્મણો પાસે જઈશ, તપસ્વીઓ પાસે જઈશ, જે બધા યજ્ઞ કરે. એટલે કે મોહિની સ્વરૂપે આ વિષ્ણુ ભગવાન છે એ બધા તપસ્વીઓ પાસે ગયા અને લટકા ચાળા કે વોટ એવર કહી એ બધા જે યજ્ઞ કરતા હતા એનું મન એને વિક્ષિપ્ત કર્યું અને બધાનું ધ્યાન આ મોહિની ઉપર પડ્યું. અને જેવું મોહિની ઉપર પડ્યું એટલે પછી મોહિની જે માંડ્યા ચાલવા. જેવા મોહિનીજી ચાલવા માંડ્યા એટલે બધા જ બ્રાહ્મણો જે તપસ્વી હતા એ બધા ઉભા થયા અને ઉભા થઈ અને મોહિની પાછળ ચાલવા માંડ્યા. તો એ ચાલતા જ ગયા, પાછળ બોલાવતા ગયા, ચાલતા ગયા. એમ કરતા કરતા અત્યંત ઘોર જંગલમાં લઈને તો અદ્રશ્ય થઈ ગયા. હવે એ અદ્રશ્ય થયા એટલે બ્રાહ્મણોને સમજાણું કે આપણા પેલા યજ્ઞની અંદર તો વિઘ્ન આવ્યું, એટલે જે સિદ્ધિ માટે આપણે યજ્ઞ કરતા હતા એ તો હવે નહીં જ મળે. એટલે એ દુઃખી થતા થતા એ લોકોએ નક્કી કર્યું કે પાછા આપણા યજ્ઞસ્થલી ઉપર જાય. હજી એ બધું યજ્ઞસ્થલી ઉપર જવાનું નક્કી કરતા હતા ત્યાં શિવ ભગવાન એટલે શંકર ભગવાન છે એ યુવા ભિક્ષુક તરીકેનું કહેવાય ને વેશ લઈ અને બ્રાહ્મણ પત્નીઓ જે હતી તપસ્વીઓની પત્નીઓ એની પાસે જઈને ભવતી ભિક્ષાન દેહી એવું કરીને ઉભા રહ્યા. અને બધી જ પત્નીઓ જેવી રીતે બ્રાહ્મણોની સ્થિતિ થઈ એવી જ આ બધી પત્નીઓની સ્થિતિ થઈ કે આટલા રૂપાળા યુવાન અમે જીવનમાં ક્યારેય નથી જોયા. એટલે બધી જ પત્નીઓ
એ યુવા પાછળ ચાલી, એ યુવા ભિક્ષુક પાછળ, અને યુવા ભિક્ષુક શંકર ભગવાન પણ એને બીજી જગ્યાએ લઈ ગયા. એટલે જ્યારે બ્રાહ્મણો ચાલીને યજ્ઞ સ્થળે એને એના ઘર ઉપર આવ્યા ત્યારે એકે એની પત્નીઓ બધી ડિસએપિયર થઈ ગઈ, કોઈ મળતી નહોતી. એટલે પછી ગમે એમ તો આ બધા પાવરફુલ હતા બ્રાહ્મણો, એટલે એને નક્કી કર્યું કે આ બધી મારી પત્નીઓ ગઈ ક્યાં. તો એ જોવા માટે થઈ એ લોકોએ પોતાના મેડિટેશનમાં જોયું કે આ બધી છે ક્યાં. તો ત્યાં પણ પેલા ભિક્ષુક છે એ તો ડિસએપિયર જ થઈ ગયા હતા, ત્યાં ખાલી પત્નીઓ જ હતી. એટલે પછી બ્રાહ્મણો ત્યાં દોડ્યા અને પત્નીઓને કીધું કે તમે આ બધું શું કરો છો. એટલે પત્નીઓ કીધું કે ભાઈ આ તો અમને કોકે એવું દેખાણું એટલે અમે એની પાછળ પાછળ ગયા. એટલે એને ખબર પડી કે ના, એ યુવા ભિક્ષુક છે એની સામે જ ઉભા રહ્યા. એટલે બ્રાહ્મણોએ નક્કી કર્યું કે આને ગમે એમ કરીને મારે એને એની હિંસા કરવી છે, એને મારે એને કહેવાય ને શિક્ષા આપવી છે કે મારી નાખવા છે. એટલે પછી એને વાઘ છોડ્યો, એવું કે છે કે એને વાઘ છોડ્યો એ તપસ્વી ઉપર, એટલે જે યુવા શંકર હતા એની ઉપર. તો શંકર ભગવાન એને મારીને તરત ચામડું બનાવી નાખ્યું. પછી એને સાપ છોડ્યો, તો સાપને ગળામાં નાખી દીધો. અને પછી હાથી છોડ્યો, તો હાથી લઈને એને એક કરીને એને ભગાડી દીધો. ત્યારે બ્રાહ્મણોને સમજાણું કે આ કોઈ સામાન્ય કોઈ નથી, કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી છે. એટલે બધાએ એના પગે પડ્યા અને પૂછ્યું કે આપ કોણ. એટલે શંકર ભગવાન પ્રગટ થયા અને યુવા સ્વરૂપે જ પ્રગટ થયા અને એને જ્ઞાન આપ્યું. અને એને કયું જ્ઞાન આપ્યું કે એ જ કે તમે ગમે એટલા કર્મ કરશો પણ કર્મ દ્વારા તમને શાંતિ નહીં જ મળે, કારણ કે કર્મ પણ મર્યાદિત છે, કર્મથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ પણ મર્યાદિત છે. તો અંદરની મર્યાદિતતા છે, અંદરની અધૂરપ છે, એ ગમે એટલી તમે સિદ્ધિ પ્રાપ્ત કરશો તો નહીં પ્રાપ્ત થાય. આવો ઉપદેશ શંકર ભગવાને આ બધા બ્રાહ્મણોને આપ્યો. હવે આ જે મૂર્ખ કવિ છે એ આટલું બધું લીલા લખી દારૂકાબંધનો પ્રસંગ લખ્યો, પણ જ્યારે ઉપદેશ લખવાનો આવ્યો સારમ, એટલે એ રમણ મહર્ષિ પાસે ગયા અને રમણ મહર્ષિ જઈને રિક્વેસ્ટ કરી કે તમે જેટલું સારું લખી શકશો, આ જે ઉપદેશ શંકર ભગવાને શું આપ્યો એનો સાર તમે મહેરબાની કરીને અમને આપો. એટલે પછી રમણ મહર્ષિજીએ તમિલ ભાષાની અંદર ઉપદેશ સારમ નામના 30 શ્લોક લખ્યા. અને 30 શ્લોક લખી એ તો પછી પબ્લિશ થયા અને માણસોને એટલા બધા એની પાછળ ગાંડા થઈ ગયા કે પછી એનું રમણ મહર્ષિજીએ તેલુગુ ભાષામાં ટ્રાન્સલેશન કર્યું, પછી મલયાલમ ભાષાની અંદર ટ્રાન્સલેશન કર્યું. અને પછી રમણ મહર્ષિજીએ કીધું એને કે તમે હવે ગણપતિજી મુનિને કે તમે સંસ્કૃતની અંદર કરો. એટલે કે આ ટ્રાન્સલેશન છે ઉપદેશ સારમ, જે રમણ મહર્ષિ થી જ લખાયેલું છે, પણ એનું ટ્રાન્સલેશન છે એ ગણપતિજી મુનિએ કર્યું છે, નતું રમણ મહર્ષિ, કારણ કે એને એટલું સંસ્કૃત આવડતું નહોતું. પણ આ ઉપદેશ સારમ એટલે શું, તો કે ખરેખર આપણે ગમે એટલા કર્મ કરીએ પણ કર્મથી ક્યારે પણ શાંતિ ન થાય. કર્મ ક્યારે પણ આપણને આપણે કહીએ ને આત્યંતિક સુખ, જે સુખ મળ્યા પછી ક્યારે ન જાવ એવું ના આપે. અને પછી જે લખવામાં આવ્યું એનું નામ છે ઉપદેશ સારમ. હવે એ સ્ટાર્ટ કરીએ એ પહેલા એક હું કહી શકું કે આપણે જે કર્મ કરીએ છીએ, કર્મની અંદર એવું કે છે કે 3 મર્યાદિતતા છે, જે અહીંયા હું સતત કહું જ છું, પણ છતાં પણ કર્મની અંદર 3 મર્યાદિતતા છે. પહેલી મર્યાદિતતા છે કે એને પ્રાપ્તે દુઃખમ, આપણે માનીએ કે આ કર્મ કરશું અને મને સુખ મળશે, તેવું લખે છે કે પ્રાપ્ત કરે. કોઈ વ્યક્તિએ નક્કી કર્યું કે મારે ઘરનું ઘર કરવું છે, તો ખાલી દીવા સ્વપ્નની જેમ આપણું ક્યારેય પૂરું નથી થતું. એટલે કે આપણે ઘરનું ઘર કરવા ઘણી બધી મહેનત કરવી પડે. એટલે કે પ્રાપ્તે દુઃખમ, દુઃખ મિશ્રિતમ એનું નામ છે. ખરેખર કર્મની પહેલી મર્યાદા કઈ છે, તો કે દુઃખ મિશ્રિતત્વ.
મિશ્રિતત્વમ મિશ્રિતત્વમ છે મિશ્રિતત્વમ. પછી બીજું એનો અર્થ કે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે દુઃખ થાય, પછી ઘરનું ઘર થાય એટલે પછી મેન્ટેન કરવાની પણ તકલીફ છે, એટલે કે પ્રાપ્તે દુઃખમ. પછી ક્ષેમે દુઃખમ, ક્ષેમનો અર્થ થાય મેન્ટેનન્સ કરવું, એટલે પેલું મર્યાદિતતા છે કર્મની, દુઃખ મિશ્રિતત્વ. પછી બીજું એનું મર્યાદિતતા છે કે એ હંમેશા બંધકત્વ, આપણને ગુલામ બનાવે. અત્યારે લોકડાઉન છે, કોઈ ઘરે બહેનો કે આવતા નથી, એટલે આપણા ઘરમાં કામ કરવા વાળા બહેનો કોઈ આવતા નથી. એનાથી આપણને કેટલી તકલીફ પડે છે આપણને ખબર છે, કારણ કે આપણે હંમેશા ડિપેન્ડન્ટ કોના ઉપર હોઈએ છીએ, તો કે હંમેશા ઘરે કામ કરવા આવે, એ ન આવે ત્યાં આપણે ગભરાઈ જાય કે હવે આખું કેમ મેનેજ કરશું. એવી જ રીતે આપણે માનીએ છીએ કે એસી છે આપણને સુખ આપે છે, પણ એસી છે એ ખરેખર આપણને જ્યારે ન હોય ત્યારે ખબર પડે છે કે એસી આપણને બાંધે. પેલા કાર નહોતી, ઇવન સાયકલ હતી ને તોય સુખ હતું કે આપણે સાયકલ ઉપર ગમે ત્યાં જઈ શકતા, પણ જેવી કાર આવી અને આપણે એમ કે ક્યારેક સાયકલ ઉપર આવો તો આપણને કાર ન હોય તો આપણે તરત કારથી બંધાઈ ગયા. એટલે કે કોઈ પણ ગેજેટ છે, કોઈ પણ પ્રકારના ગેજેટ છે કે કોઈ પણ ટ્રાન્સપોર્ટ આપણા વેહિકલ છે, એ આપણને ખરેખર શું બનાવે છે તો કે ગુલામ બનાવે છે. બંધકત્વમ એટલે કે પેલું છે દુઃખ મિશ્રિતત્વમ, બીજું કર્મ છે એ બંધકત્વમ, અને ત્રીજું કર્મ છે એ ગમે એટલું કરીએ પણ એ હંમેશા આપણને શું આપે તો કે બસ આટલું જ. એટલે એને કહેવાય કે એ હંમેશા આપણો લોભ છે એમાંથી ક્યારે આપણે ન પૂરો થાય, એટલે એને કહેવાય. હંમેશા એક સ્વામીજી કહેતા કે આપણે કરોડનો ચેક કરીએ, 10 કરોડ કે 100 કરોડ, પણ છેલ્લે આપણે શું કરવું પડે તો કે ઓનલી. કારણ કે જેમ જેમ આપણે કર્મથી ભેગું કરતા જાય એમ એમ આપણું શું વધતું જાય તો કે આપણી એનાથી લોભ વધતો જાય. એટલે કે એક કર્મ છે આપણને દુઃખ સાથે ભળેલું છે, કર્મ છે આપણને ગુલામ બનાવે છે, અને કર્મ જેમ કરીએ, સુખના સાધનો છે, કોક એમ કે આવી સરસ કાર છે કોકને દાનમાં આપી દો, કે ઇટ પોસિબલ? આપણે ન આપી શકીએ, કારણ કે આપણા એનાથી શું થાય તો આપણે બંધાયેલા છે. એટલે કે આ કર્મ છે એ આપણને હંમેશા શું કરે છે તો કે આ રીતે બાંધે છે, અને આવી રીતે કર્મ કરવાથી મળતું સુખ એ પરમેનન્ટ સુખ હોઈ શકે? તો શાસ્ત્ર કહે છે કે ગમે એટલું, ઇંગ્લિશમાં એવું કહેવાય કે ધારો કે લિમિટેડ પ્લસ લિમિટેડ, મર્યાદિતતા પ્લસ મર્યાદિતતા ઇઝ ઇક્વલ ટુ વોટ? તો મર્યાદિતતા એલો ને, અમર્યાદિત તો ન જ થાય. મર્યાદિત કર્મ પ્લસ મર્યાદિત કર્મ બરાબર સુખ પણ કેવું હોય તો કે મર્યાદિત જ હોય. ક્યારે પણ એ અલિમિટ એટલે કે અમર્યાદિત સુખ ન જ હોય. એટલે હંમેશા માણસો એક વિચાર કરે, આ તો જસ્ટ કે ઘરમાં ખરેખર કોઈક વ્યક્તિ છે ને 22-23 વર્ષની હોય, વ્યવસ્થિત ન હોય, એટલે કે એકવાર એને પરણાવી દે ને એટલે બધું ઠેકાણે પડી જશે. એવી રીતે માણસો મોસ્ટલી ઇન જનરલ વિચાર કરતા હોય. હવે જે વ્યક્તિનો વિચાર કરે છે કે એ બરાબર નથી એટલે પરણાવી દે એટલે બરાબર થઈ જાય, એનો અર્થ કે વ્યક્તિ તો બરાબર નથી, એટલે આપણે કહીએ કે એ જે બરાબર નથી. હવે એને કોઈ બી વ્યક્તિ સાથે પરણાવવામાં આવે, હવે એની સાથે જે પરણ્યું હોય એ થોડી બરાબર, એટલે 100% તો ન જ હોય. એટલે પછી આફ્ટર મેરેજ શું થાય, એના પ્રોબ્લેમ હોય અને બી ના પ્રોબ્લેમ હોય. પ્રોબ્લેમ પ્લસ પ્રોબ્લેમ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ડબલ પ્રોબ્લેમ થાય. ક્યારે પણ પ્રોબ્લેમ સોલ્વ ન જ થાય, પણ માણસ શું કરે કે આવી રીતે કર્મ દ્વારા પોતે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે, પણ સુખ ક્યારે પણ કર્મ દ્વારા પ્રાપ્ત ન થાય. એટલે કે ઉપદેશ આરંભનો શરૂઆત ક્યાંથી થઈ તો કે કર્મથી. સીધો વાર રમણ મહર્ષિએ કેના ઉપર કર્યો તો કે કર્મ ઉપર. પેલી લાઈન હું વાંચું છું, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. હવે અહીંયા કર્તૃનો અર્થ થાય
ઈશ્વર. આજ્ઞેયા નો અર્થ થાય કર્મ ફળના નિયમ પ્રમાણે. અહીંયા આજ્ઞા એટલે ભગવાન આમ આજ્ઞા કરીને આપણને બધું પ્રાપ્ત થયું નથી, પણ ખરેખર અહીંયા આજ્ઞાનો અર્થ થાય જે પ્રમાણે કર્મ કર્યું હોય એવું કર્મ ફલદાતા, એટલે કે ઈશ્વરની કર્મ ફલદાતા વડે આપણને શું મળે છે? ફલમ પ્રાપ્યતે, આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે ફળ. અને ફળ કેવું? તો કે એ ફળ છે એ હંમેશા મર્યાદિત જ હોય. એટલે કીધું અહીંયા કર્મ કિમ પરમ, ત્યાં એક વાક્ય પૂરું થાય. કર્મ શું? અમર્યાદિત છે. પરમ છે એટલે લિમિટલેસ છે. એટલે કીધું કે આ બીજો જવાબ છે કે ના, કર્મ કેવું છે? તો કે જડમ. અહીંયા પરમ નો અર્થ થાય ચૈતન્ય તત્વ છે, કોન્શિયસ છે, અમર્યાદિત છે. તો કે ના, કર્મ કેવું છે? તો કે કર્મ તત જડમ. તે કર્મ કેવું છે? તો કે જડમ. અહીંયા જડ નો અર્થ મર્યાદિત છે. જડ નો અર્થ કહેવાય ને કે ઇનર્ટ છે, એનો અર્થ થાય જડ છે. ગુજરાતીમાં અર્થ જડ જ થાય. એટલે કે કોઈ પણ કર્મ આપણે કરીએ એ કર્મ છે એ હંમેશા કેવું છે? તો કે મર્યાદિત જ છે. આપણે કોઈ પણ જડ વસ્તુ લઈ, કોઈ પણ દુનિયાની અંદર જડ વસ્તુ, સપોઝ હું એમ કહીએ કે આપણે કોઈ પણ ચેર લીધી, આપણે એને શું કહીએ? ખુરશી. તો કે જડ છે. પણ જડ છે એ હંમેશા ધીમે 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 કરતા એનું શું થાય? તો કે વિનાશ જ થાય. એટલે કે હંમેશા કોઈ પણ કર્મ છે એ ક્યારે પરમેનન્ટ નથી રહેતું, એનો નાશ થાય જ છે. કર્મ ક્યારે પણ અમર્યાદિત નથી. એટલે અહીંયા કહેવા શું માંગે છે ખરેખર? કે જો મર્યાદિત કર્મથી આપણે અમર્યાદિત સુખની આશા રાખીએ તો એનાથી એ સુખ મળી શકે? તો એનો જવાબ શું છે? ક્યારે પણ શક્ય નથી. કારણ કે સુખ કર્મ છે એ મર્યાદિત છે, તો એનું ફળ પણ કેવું હોય? તો કે મર્યાદિત હોય. આપણે 21 દિવસનું અનુષ્ઠાન લીધું, ધારો કે અત્યારે લોકડાઉન થયા ને 21 દિવસનું અનુષ્ઠાન લીધું, અનુષ્ઠાન કર્યા પછી આપણને ફળ મળે કેટલા દિવસનું મળે? તો કે આપણે કે લોંગ ટાઈમ મળ્યા જ કરે, બસ હવે મારું અનુષ્ઠાન, એવું નથી. એનું જો 21 દિવસની મર્યાદા છે તો ફળ પણ કેવું હોય? તો કે મર્યાદિત જ હોય. હવે આપણે જપ યજ્ઞ કરીએ, આપણે તપ યજ્ઞ કરીએ, આપણે જાત જાતના બધા જ કર્મો કરીએ અને પછી જો આપણે માનીએ કે હવે મને મોક્ષ મળી જશે, તો એ મોક્ષ શું મળી શકે? તો કે ના, કોઈ પણ કર્મ કરવાથી ક્યારે પણ મોક્ષ ન મળે. અને શું કામ ન મળે? તો એનું કારણ એક જ છે કે કર્મ બધા કેવા છે? તો કે મર્યાદિત. જ્યારે મોક્ષ એટલે, હવે મોક્ષનો વ્યાખ્યા એકવાર આપણે પણ સમજવી પડે કે મોક્ષ એટલે શું? સામાન્ય રીતે બધા એમ જ કે મોક્ષ એટલે એકવાર પ્રાપ્ત થયા પછી બીજી વાર એમાંથી ચ્યુત ન થાય એને મોક્ષ કહેવાય. મોક્ષની વ્યાખ્યા કે એકવાર પ્રાપ્ત, આપણે પછી એમ કે જો ને મને 20 વર્ષ પહેલા મોક્ષ મળ્યો હતો, પણ હવે તો પછી મોક્ષમાંથી બહાર નીકળી. એવી વાહિયાત વ્યાત આપણે ક્યારેય ના કરી શકીએ. મોક્ષ એકવાર થયો, રમણ મહર્ષિનું જ્ઞાન થયું, પછી એમ કે હવે એ બધું થયું, પૂરું થઈ ગયું, હવે મને મોક્ષ નથી મળ્યો. એવું નથી. મોક્ષની વ્યાખ્યા છે કે એકવાર યત પ્રાપ્યતે યત ગત્વા ન નિવર્તન્તે. એકવાર પ્રાપ્ત કર્યા પછી જો ક્યારે પણ આપણે એમાંથી પાછા ન આવીએ એનું નામ જ મોક્ષ. આ તો બીજી પણ એક સ્પષ્ટતા કરી દો, આમ તો ઘણા બધા છે, પણ મોક્ષનો અર્થ મર્યા પછી ઉડીને ક્યાંક જવું એ પણ નથી. માણસ એમ માને કે મર્યા પછી આપણે કોઈક જગ્યાએ જાય એટલે મોક્ષ થઈ ગયો, એવું નથી. ગીતા પ્રમાણે, વેદાંત એટલે ઉપનિષદ પ્રમાણે મોક્ષનો અર્થ થાય સંસારમાંથી છૂટું. મોક્ષનો અર્થ શું થાય? તો કે સંસારમાંથી છૂટું. અને પછી આપણે પ્રશ્ન પૂછીએ કે સંસાર ક્યાં છે? એટલે આપણે ચારે બાજુ બતાવીએ કે અમારા આજુબાજુના માણસો અને બધા શું છે? તો કે સંસાર છે. પણ ખરેખર ગીતામાં પૂછીએ તો કે સંસારની વ્યાખ્યા કઈ છે ખબર છે? ગીતામાં કીધું છે કે જેના મનની અંદર આસક્તિ છે, જેના મનની અંદર દુઃખ છે, અને જેના મનની અંદર શું નિર્ણય લેવો એનું કન્ફ્યુઝન છે, એ વ્યક્તિ બધી કેવી છે? તો કે સંસારી. પછી એ સફેદ કપડામાં હોય
કલરફુલમાં હોય કે ભગવામાં હોય, પણ જો મનની અંદર આ ત્રણ વસ્તુ હોય, એક આસક્તિ એટલે કે રાગ દ્વેષ, દુઃખ એટલે કે હંમેશા શોકમગ્ન રહેતા હોય કે ક્યારે પણ શોકમગ્ન રહેતા હોય, અને ત્રીજું છે એ મોહ. મોહનો અર્થ થાય આપણે ક્યારે પણ સાચા નિર્ણયો ન લઈ શકીએ. આ બધાનો સરવાળો એટલે શું કહેવાય? તો કે સંસાર. એટલે ગીતા એમ કે છે કે સંસાર નતું આઉટસાઇડ, સંસાર છે એ બહાર નથી, પણ આપણા મનની અંદર જે પણ આપણને તકલીફ આપે છે, આપણા જ વિચારો, એનું નામ શું છે? તો કે મોક્ષ. હવે એમાંથી જો આપણે છૂટી જાય, આપણા મનના જે કન્ફ્યુઝન, દુઃખ કે આસક્તિમાંથી છૂટી જાય, તો એનું નામ શું છે? તો કે મોક્ષ. એટલે કે શાસ્ત્ર પ્રમાણે મોક્ષ ઇઝ એ નોટ આફ્ટર ડેથ, પણ મોક્ષ ઇઝ એ વાઇલ લિવિંગ ઓનલી. જીવતા હોય ત્યારે જ આપણને મોક્ષ મળે. આ બધું છે એ શંકરાચાર્યજી કહેશે, પણ એની સ્ટાઇલથી, એના પ્રમાણે. એ આપણે આવતીકાલે જોશું 4:30. હવે હું તમને બધાને અનલોક કરું છું, અનમ્યુટ કરું છું. કોઈને કઈ પ્રશ્ન? કોઈને પ્રશ્ન? આમાં મને હજી દેખાતા નથી. જો પ્રશ્ન ન હોય તો આપણે પૂર્ણ વિરામ કરીએ. હા, કોઈને પ્રશ્ન? હા, પૂર્ણ બધા. એમ કે વારે પછી ચલો ચાલો પૂર્ણ બધા કરીએ. બધા સાથે બોલશો, કેવો ઘોંઘાટ. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શાંતિબેન કેમ છો? તો ચાલો હું બંધ કરું છું. બધા બોલતા રહેશો. કોઈ પ્રશ્ન નથી ને? ના ના માતાજી કાલે બધાને બરાબર સમજાણું છે? સંભળાણું? બધાને બરાબર સંભળાણું? બરોબર. ચાલો તો કાલે 8 વાગે. કોરોના વાયરસ નો સંપૂર્ણ લાભ લઈ માતાજી પાસેથી. હજી તો હું કહું છું કે સવારે એક ક્લાસ કરો. હું ઉપનિષદ લઈશ એકાદ ઉપનિષદ અને સાંજે હા તમારા વિચારો મૂકજો. મારું નામ આવે છે ને મારું રાખ્યું છે પાસપોર્ટ. જયંતભાઈ કઈ પ્રશ્ન? ચાલો કાલે મળીએ 4:30. ઓકે. હરિઓમ હરિઓમ હરિઓમ. હરિઓમ. હરિઓમ.